નમસ્કાર મારા મિત્રો, ચલો આજે કંઈક નવું શીખીએ। મિત્રો આપણે સ્લેબ કાસ્ટિંગ કર્યા પછી કોલમના સ્ટાર્ટર કરવામાં આવે છે। કોલમના સ્ટાર્ટર કેમ કરવામાં આવે છે મિત્રો, જો તમે જાણતા હોવ તો તમે મને કમેન્ટ કરીને બતાવી શકો છો, અને ના જાણતા હોવ તો પણ બતાવી શકો છો। કોલમનું સ્ટાર્ટર કરતી વખતે આઉટરની દૂર આઉટરનો ઓળંબો ચેક કરવો જરૂરી છે। આપણે જે નીચેના માળે જે કોલમ ભર્યો છે એનો ઓળંબો અને ઉપરના સ્ટાર્ટરનો ઓળંબો, મિત્રો નીચે આપને ઓળંબો 770 મળેલ છે, ઉપર બી આપણે જોઈ શકો છો 770 મળેલો છે। સ્ટાર્ટરનો ઓળંબો ચેક કર્યા પછી અંદરના માપ ચેક કરવા જરૂરી છે, તો આપણને કોલમનું માપ ચેકિંગનો ખ્યાલ આવે કે રેડી છે કે નથી। જોગલ જો એને બધું તું ત્યાં અમુક ખરીમાં જોગલ ના હોય તો હાલે। સ્ટાર્ટરના અંદરના માપ ચેક કરતી વખતે મિત્રો અંદર તો આઉટ ટુ આઉટ, ઇન ટુ ઇન માપ ચેક કરવા જરૂરી છે। वो तेरा बद्दा हमारा घड़ी कमी है नीचे से गए थे सेटिंग करने के लिए 5 मिनट भी अगर जी बोलते कि 10 मिनट ठंडा हो गए। કેટલું માપ આવે મિત્રો? આપણે આઉટરની કોલમથી અંદરનું માપ 3400 આવે છે, જોઈ શકો છો 3500 છે। આપણે પણ આગળ 100 ઉપર પકડેલું છે, ધ્યાનમાં રાખવું જરૂરી છે કેટલા ઉપર પકડ્યું છે, માપ ચેક કરતાં આપણને ખ્યાલ આવે। મિત્રો સ્ટાર્ટરના અંદરના માપ ચેક કર્યા પછી આઉટર ટુ આઉટરના માપ ચેક કરો। આઉટરના માપ ચેક કર્યા પછી કાટખૂણો માપ ચેક કરો, તો ખબર પડે આપણને આપણો કાટખૂણો કઈ રીતે છે કે નથી। મિત્રો જોઈ શકો છો અમારા સ્ટાર્ટરનું કામ પતી ગયું છે, ચેક કરવાનું।